हेलो दोस्तों लोगों, हेलो, वेलकम टू माय न्यू व्लॉग्स, वेलकम टू माय वर्ल्ड, वेलकम टू माय यूट्यूब चैनल। बहुत मजा आवे है राइड में मળી તમે જોયું કઈ નહીં જોયું? અમને ફોલો કરજે હકે દોસ્તા, ઇન્સ્ટાગ્રામ વાપરું આઈડી ચાલ મારી ગાડી પોતાની ખાલી અમારી આઈડી છે ખાલી દિગ્વિજય એવું લખે તો આવી જાય હે ને પાકો જ ને ભૂલતો નહીં. પેલો વિવેક બ્લોગર છે તેનો પણ બ્લોગ ચાલતો છે મારે તો ડીગો બ્લોગર મળીએ. કઈ ગાડી ગમે એમાંથી? 390 ડ્યુક. બીજી કેટીએમ એમટી. તને એમટી ગમે? એમટી મારી છે. ચાલો કઈ નહીં, ફરવાનું શું કામ, ગાડી જોવાનું હોય તો ચાલ જોવાનો, ફોટો વોટો પાડવાનો પાડી આપું. હે પાડવાના કે દોસ્તાર? આ બપોરે વીલી મારે ખબર છે ને, આજે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો આઈડી સર્ચ કરવાનો. ઇન્સ્ટાગ્રામ પર હે સર્ચ મારો ઇન્સ્ટાગ્રામ પર ને મારી તમારે આપી દો. મેં એવું કાગળિયું નથી હજી. તમે બોલ દો ની દિગ્વિજય એવું લખી દેજે, નહીં તો ઇટ્સ ડીગુ 5. ચાલ બતાવી દે, બાઇક પર લખેલી છે. આલી સર્ચ કરે છે ને આલી ડ્યુક 390. આ KTM RC 390. આ બહુ ભારે દેખાય ને.
વેનમ આપણે વિવેક બ્લોકરની મેક્સ એના મસ્ત સેફટી વાળું રાખેલું છે, સારું મસ્ત લાગે. હા વેનમ બતાવું કે તે વિવેક હાલે તે પેલા મારી તે ત્યાં પેલી એમટી છે. હા આવી જાય એ લોકો બધા જ બોબારી ને कब लेंगे બહુ મોડું થાય એવું કઈ. એડજસ્ટ વાયર મળીએ. આ પણ સુપર બાઇક છે હવે 390 ભાઈ રિએક્શન જો ને એના હાથમાં રોડ જે છે ને બાઇક પર આમ બાઇક ને આમ બહુ બાઇક અહીં છે કેમો કને જવું કઈ આવી ગયેલું કે એ દેખો મોબાઈલ જ થઈ ગયા. હા વોબલ થઈ ગઈ મારે પણ વોબલ થઈ જાય કોઈ વખત. હા પાછો કેવો સિંગલ કે નહીં સિંગલ હા મેં પણ અત્યારે ગેરેજ વાળાને બતાવ્યું પણ 100 ઉપર જાય ને તો વોબલ થવા લાગે. એટલે આ ઉપર નીચું આ ઢીકલા મારેલા ને હા તે જ ને હા એને લીધે એટલે જ ને કે થોડું ધીમે ચાલે હા એટલે ત્યાંથી તો આપણે મેં તો એસી ને બધો 100 જા 110 વધારે ને ફાસ્ટ આવ્યો જ નહીં ને. ઓ ભાઈ સોંગડ આવી ગયા છે. હાલ નજારો તમે જુઓ કિલ્લા ઉપરનો બહુ મસ્ત હે ને. તે બાજુ સુધી દેખાતું છે. બધી ટીમો પોતી મારી નાખી કે અહીંયા મંદિર છે ભગવાન. આજે સારો દિવસ આજે કતરથી સ્ટાર્ટિંગમાં બધું બહુ થઈ ગયું છે પણ જે મહાકાલીમાં સારો દિવસ તે તમને સોંગણનો કિલ્લો બતાવું. પવન સારું લાગે એવું કીધું જોઈએ. બહુ દી પછી આવ્યું કંઈ નહીં. પલક તું જાય અહીંયા પણ બેસવાનું બહુ મસ્ત. ડેટા ઓન કરી એવું પડે નેટવર્ક આવતું છે કે
પછી પણ બધા બહુ રસ્તા એમ એમ જવાના. નેટવર્ક નથી આવતું એ બાજુ. આ બધા બ્લોગર મોબાઈલ પણ આ જુઓ લોકેશન બહુ ભારી સોંગણનો વ્યૂ. સોંગણનો વ્યૂ બહુ ભારી દેખાય તો બહુ ભારી છે. જો ચારે કાઢી ફોનમાં પણ ઉતારી દઈએ. ગયો તો ડાયરેક્ટ નીચે જ આઈફોન. આરામ છે તમે બારડોલી થી વગેરે હા કરો હા પછી ચાય પીવા પછી આવ્યા કઈ નાકા પર હા ત્યારે તુષારને ફોન કર્યો કે ચામુંડા પર શું બારડોલી બાજુ હા. બાજુ ચાય પીતા હતા એમ કીધું તો મેં તો કાલે નોકરી પરથી આવ્યો. ભાઈ કીધું કે ચાલ આજે જાઉં જે થાય તે એક દિવસનો બ્લોગ એટલે બનાવ્યો. અજમલગઢ જાય નજીક જ. મારે પણ જે ઘરે પ્રોબ્લેમ હતી તે પોતે પછી નીકળ્યું એવું કર્યું. ત્યાં સુધી મેં નીકળેલ જ નહીં. એવું આવતા મહિને તો આખો 3 વાગ્યા સુધી ક્રિકેટ રમ્યા રાતના. ઘરે નાહી ગયા પછી ચોરી થઈ ગઈ અમારા બાજુ ચોરી. સ્વિમિંગ પુલ રાની કા હા બહુ ભારી મસ્ત લાગે. હે અહીંયા શિવાજી મહારાજની અહીંયા ખબર છે ને? સયાજીરાવ ગાયકવાડ. સયાજીરાવ શિવાજી મને લાગ્યું. સયાજીરાવ ગાયકવાડ એ બાજુ એની ખબર છે. સયાજીરાવ તારા એવું નહીં ખરા. સોંગઢ કિલ્લો ચડતા હતા તે પણ હવે ધીમે ધીમે જાય છે. જોઈએ ચાલો ટ્રેક ભાઈ નીકળીએ. બધાને ગમે તે થઈ જાય બીક લાગે પણ સારું વ્યૂ સારું. તો હવે અત્યારે જતા છે. ફૂલ બહુ મસ્ત લાગેલા. આ સિઝનમાં આવે તો આ ફૂલ જોવાનું મળે તમને. બહુ મસ્ત એટલે સારા. મને પર્પલ કલર મને બહુ ગમે. શું કરીએ તો બ્લોકમાં બોલતો છે તો ગાઈસ આપણે શું કરે શું લાગે તમને ગાડી મોડિફાઈડ કરવા જેવી લાગે કે કોઈ બીજો કલર તમારો ચોઈસનો કેવો એવું લાગે તો પછી કરું મોડિફાઈડ કે આ જ બરાબર છે જે છે તે સ્ટોક કલર. તમને એવું લાગે તો પછી કરીએ. ના ફૂલ જુઓ તમે લોકેશન. આ ઝાડીમાંથી જતા છે. બધા હિન્દીમાં બોલતા છે પણ આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવતો છે. મેં પહેલો એવો બ્લોગર કે ગુજરાતીમાં બનાવતો છે. એટલે કે બ્લોગરની હજુ સ્ટાર્ટ કર્યું છે. બ્લોગર બનાવતો જે દિવસે આગળ વધવું તે દિવસે જો હું બાકી તો કંઈ નહીં. હવે મારે એક દોસ્તાર છે સોમગઢનો તો તેને પાછો ફોન કરીને મારે મળવું પડે. મળીએ કેમ મજા છે. તો કેમેરાની બેટરી બેકઅપ બહુ ઓછું છે એટલે મારે મતલબ કલાક 2-3 કલાક તો ખેંચી કાઢે પણ હાથે ચાર્જિંગ લઈને જ રખડવું પડે. કેમેરાનો ફોટો એમ તો ચાર્જિંગ પર મૂકેલો છે એટલે બહુ કંઈ વાંધો તો નહીં આવે. બહુ લોંગ વિડીયો બની જાય એવું લાગતું છે. તમે જોજો અને મજા લેજો. બીજા પણ ફેન લોકો આવેલા છે. જો એક્સેસ હા 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 હવે મિની ગોવા બાજુ જવાનો વિચાર કરતા છે.
તો દોસ્તા હે કાંઈ ગયા તે લોકો તે બાજુ જ નીકળી ગયા બે જણા છે કે નહીં અમે બહુ ઘણા છે હજુ પાછાડી આવતા હશે કદાચ એના શું થયું ઉઠી ગયેલો છે હા હા નહીં આ તો રેડિયમ લગાવેલી છે એનું નાખી લે જાય ને તો ઉઠી જાય હમ. હા હા તે સહેજ ને ઘેર જ છે એમ જ પડી રહ્યો એમ જ લુક સારું કાઢી મૂકેલું હા કોને જ ના આવ્યો હે બોટમાં આવ્યો સુરત હતો ને હા હા બરાબર તો કેથે જવાનો કે હવે ઘરે જવાના છે રે યાર તો બહુ દિવસ મળે કઈ ખાય બોલ કઈ ખાય શું ખાય ખાવાનો રહે તો બોલ એક દોસ્તારનું એક્સિડન્ટ થયું રે હા ત્યાં મારા હવે જ્યારે લાઈવ થયો મેં કેમેરામાં શૂટ પણ કરેલું છે અડધા કલાક પછી આવું મને બેટરી ચાર્જિંગમાં મૂકેલી છે નવી લીધેલી છે હા. પણ તો આવા ચાર્જિંગ નહીં થાય ને હા તો આવા એવું લાગે તો મિની કુ આવજે કઈ બેટરી કઈ નાખવાનો આટલી બેટરી આવે હા પણ આ તે જ ને પણ કઈ કંપની મિની કુ ગઈ હશે મેં પણ જામાં દોસ્તાર મળી ગયો તો એના તને ફોરીએ શંકર કઈ બાકી જ વરી કાં નસતો હે અત્યારે અહીંયા ઉપર ગયેલો તો કિલ્લા પર હલો હા અહીંયા બસ ડેપોની બાજુમાં હા હા સારું હા એટલે કાંઈ તે લોકો બોલાવે હેવીએ પર ચાલો અમે જાય ને તો પછી જાય કે છે મેં આજે સોમગોળમાં જ છે આખો દિવસ અરે વેલા આવ ત્યારે ને એવું છે આવજે સારું સારું ચાલ તો મળીએ હાલો હા હા હવે ત્યાર પછી મોર્નિંગમાં આવજે હા હા પાકું જ આવો આજે પણ બહુ હે આવો તો લોકો લેવા આવજે હા હા અરે બહુ મોર્નિંગમાં આવેલો પણ હે ને 6 વાગ્યાનો મેં નીકળેલો પણ બધું ફરતા ને હું બધું થઈ જ ગયા બધા દોસ્તાર લોકોને પછી આવજે હા 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 ચાલ આ ટ્રેક્સ ભાઈની 390 બધી બાઈક આવી ગઈ છે આ ધ પ્લેસ આપણો કડક સ્પ્લેન્ડર બી મોડિફાઈડ છે હા એરોક્સ આ લેવાનો વિચારું તો યાર પણ શું કરે એક નંબર હા એક નંબર કોઈ મોપેડમાં કોઈને ટક્કર આપે એવી મળે જ નહીં એમાં ને લોન્ચ કરીને પેલા શું કહેવાય? હે હવે એનાથી એવી લોન્ચ કરી હા 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 અરે એરોક્સ આ બહુ મસ્ત બાઈક વીવીએ આ રેગ્યુલેશન જોમાં ટાયર પણ તો ટાયરની ગ્રીપ તો જુઓ બહુ બાલી જો હું ચલાવી જુઓ કોઈ દોસ્તા નહીં હોય તો ચલાવી જુઓ બાકી તો 155 સીસીની જો ને 155 ઓહ હા ખરી ઓ વેનમ ભાઈ હું કઈ બિગ ફેન બ્રો બહુ ભારી લાગે 200 ચાલ મળીએ ચાલો વિવેકભાઈ કાં આપણે જાય ને હાથે કાં જાય યાર આજે તો સ્ટાર્ટ થયું આપણે મળવાનું હા હા
ગાઈસ લોકેશન જુઓ મજા આવે તો મેની ગોવા ભાઈ લોકો ફૂલ મોજમાં એ બાજુ હા આ જો ને લોકો રસ્તો તો જો વાહ ભારી મજા આવતી એમટી એટલે એમટી ગમે તા ગુજે પણ ગરમ થઈ ગઈ કે મને બહુ ગરમ કર લઈ ગઈ એવું કીધું આજે રસ્તો થોડોક ખરાબ છે ખાંચીને ચલાવવાનું પણ લોકેશન પણ તેવું જોવાનું મળે ને મને લાગે આ બધું આખો મેમરી ફૂલ થઈ જ જાય એક બ્લોકમાં જ नहीं चलता एक नहीं तो પછી होता रहेगा कदाच मैं मान लो कि नहीं है जीवन एक नंबर है मचा ले तुम मचा ले मचा ले तुम मचा ले बस जा दे हाँ दीदी दमन ना दो दोस्तार तो एक चस्को वाला तो પેલા વિવેક હાથના આવેલો છે મને ખબર નહીં મને લાગ્યું કે ઉજ્જવલ લોકોને હાથના આવેલો અત્યારે નંબર પ્લેટ જોયો ડીડી પણ કંઈ નહીં બધી સારી રીતના થયું મારું માંસ મારી આંખ ખડે આવી જતું છે એટલે આગળ હરખું દેખાતું નહીં કંઈ નહીં દેખ લેંગે ઓ બી મારા માઇક્રોફોન લેવાનો છે કયો સારું પડે એને સજેશન લેમ પછી લેવા હે ને આમ ને કોણ બોલું મોઢું બાંધી કેક ખાવી ગયો નાસીને લેટ્સ ડેમો રાઈટ નાવ $360 જોઈએ हाँ 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 मारा बैग में से हाँ मन नहीं खबर है नहीं ले कर ले 100 થઈ ગયેલો હે તું જ લાખેલો મેં તો કાજો કાઢ્યું જ નહીં ઠેલું જ નહીં કાઢ્યું મોબાઈલ સ્વિચ ઓફ કરે હું મેં તો ફોટા નહીં પાડ્યો છે એક બે એ બાજુ ઝપકાઈ લાવો કે 2 મિનિટ આ ચેન બંધ કરું માટે મારી ચેન બગડી ગયેલી છે ઠેલાની થઈ ગયા ને ચાર્જિંગ થઈ ગયેલો છે ને ઉજ્જવલનું બહુ હેવી પાવર બેંક છે તેનું જ વાપરવું પડશે પછી તો ચાલ આપણે નીકળીએ એક બે ફોટા ચપકાઈએ ને તો પછી તે બાજુ ચાલો તો અમારું લાઈન અપ થઈ ગયું છે તમે જોઈ શક્યું છે આ બધા આવેલા છે બાઇકર એમાંથી આ વિજ્વલભાઈનો અમે ઓળખો ટ્રેકભાઈ વિવેકભાઈને નવો ફ્રેન્ડ બન્યો છે બહુ મસ્ત વ્યૂ આવે એક નંબર તમે જોઈ
દેખો કે બહુ ભારી ગાડીની લાઈન અપ જુઓ લોકેશન પણ જુઓ અરે